રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા। નર્મદા, ભરૂચ, અરવલ્લી, અમરેલીમાં ભારે વરસાદનું અનુમાન છે। ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સપના શર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સપના, હવામાન વિભાગ શું કહી રહ્યું છે? કઈ કઈ જગ્યાઓ પર વરસાદનું જોર રહેશે વધુ? બિલકુલ દીક્ષિતા, હવામાન વિભાગે જે પ્રકારે નવકાસ્ટની આગાહી કરી છે એ પ્રમાણે 1 વાગ્યા સુધી રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે। અમદાવાદના ઉત્તર, પૂર્વ અને દક્ષિણના જે જિલ્લાઓ છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના અમદાવાદ સહિતના જે બાકીના જિલ્લાઓ છે તો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે। જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી અને ભાવનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, જ્યારે આ તમામ સિવાયના જે જિલ્લાઓ છે એટલે કે અમદાવાદ, ગાંધીનગર જેવા જે જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સપના। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। હવામાન વિભાગ શું કહી રહ્યું છે? તો આગાહી કરવામાં આવી છે વરસાદની। અરવલ્લી, ખેડા અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।